લા હાય રિઝલ્ટ આવ્યું નથી ને મારો ભાઈ મને મારશે કે હાય હાય કોઈ આવ્યું નથી અરે હંતાડું મારું રિઝલ્ટ આજ તો મારે તો વિશ્વાસ નહીં કે મને તો ધોકા પડશે આજ તો ભણ્યા હોત તો ગઈ હોત તો આવા દાર ના હોત. હેલો હવે ચૂપચાપ લખો કહો કોઈ પાવતું ન હોય. હરખાજી હા આજ તો અમારે ભાઈ ભણવા જતા આજ રિઝલ્ટ છે. હા ભાઈ તમારો ભાઈ પેલો કાળુ નો હા કાયમી ભણવા થાય પાછો એક દાડો રજા નથી પાડતો. તો હોશિયાર હશે. હોશિયાર એટલે સાહેબ એને કાયમી વખણ કરતા એમ. મારા ભાઈ ને યાદ તો રિઝલ્ટ તો હતું ભણવાનું તો હોશિયાર છે આજ રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. આવવાનું છે એમ. હા આયો એ કાળુ અમાય બોલો ભાઈ શું કહેતા હતા ભાઈ? કાળુ આજ તાર પરીક્ષા તો 10માની પરીક્ષા હતી એનું રિઝલ્ટ હતું કોક. ભાઈ આજ તો નથી આવ્યું સવાર આવશે મને કહેતા સાહેબ. એટલે મારા પણ ભાઈ ને રિઝલ્ટ એ- આવ્યું ને તારે મળી છે નોખી તારીખ આલી છે હા મારા સરકારી ભાઈ નોખી રિઝલ્ટ તારીખ આવ્યું આલી છે? છે 85% આયા મારા ભાઈ ને તો. તાર રિઝલ્ટ બતાડી મને. એ નહીં આવ્યું બીજું બરો હું બતાવી ફોન કરું સાહેબ ની. બરો એમ કરું ને મારા ભાઈ ને જ કરું ને એને ખબર હશે બધી. ફોન કરી વાળું દેશે. રહેવા દો ને હવે ઈયરે તો બીજું આવ્યું છે મારે બીજું આવ્યું છે. પણ બે ભેળા ભણો તો એક ધોરણ માં બરોબર હું ફોન કરું. મારે ભાઈ સવાર આવશે રો. ના આવે આજ આવે. ભાઈ તારે રિઝલ્ટ આવ્યું ને હા તો આ ભાઈ ને કાળુ ને આપણે એને રિઝલ્ટ હતું એમ લઈને ગયો લઈને આવ્યા હતા જુઠું લઈને આવ્યા હતા. લાવ બતાવડા માર્કશીટ. રિઝલ્ટ આવ્યું છે બતાડો. મને બતાવો પેલા. અલ્યા અને તો આ તો ફેલ છો તે આ પાડો તાર તો ગુજરાતીમાં 3 માર્ક્સ. એ તો આપણી માતૃભાષા છે. ઇંગ્લિશમાં તો માઇનસ આલ્યા હોમાં અને સુકવી ના આવ્યો સાહેબ. હા મારો બેટો આ ભણવા વાળો કે સાહેબ રિઝલ્ટ આલવા વાળો એવો છે. હા રિઝલ્ટ આવવા વાળો તો અસલ છે ઓન કંદ હોમાં માર્ક લીધા રહ્યા છે બીજા ના લેવા હારું નતા એટલે હા, માઇનસ માઇનસ સવારમાં તેમાં 7 પડ્યા. વાગે ભણવા બે તો હોજ તો એવો ભણતો ને એવો હાચો એટલે લખ્યું તો એ ના લે હું શું કરું? ત્યાં લસેલું ચેનલ છે લસવું હોત તો હું આલો જ ને તને આમાં દેખો જ ને થોડું. એ પેલા તો પેલો કરતા ને એવો કર્યો છે લીટર લીટર મેડે મેડે. ના કોઈ નહીં કર્યું પણ હું તો એ તો કોઈ સાહેબ ને મારો હશે દુશ્મન હશે. લીટે લીટે મેડે મેડે કોનતા વાળું હોય ના એ ના કે એ કરતા પેલા ના લીટે કરતા લીટે ને. મેડે મેડે હું તો આ ભણવા એવો બન્યો હોશિયાર છે. હતો લખવા બી પેન્ટર હતો શીખો ચમ ના આલ્યો. સાહેબ ભૂલી ગયા ને તા? ના એ તો ખબર નથી. તમે એમ કરો અમાર ભાઈ ખરગો છે ને ટ્યુશન જાય છે સાહેબ હારા છે ભણાવવા હા. એને અહીંયાનું ટ્યુશન બધાવો બરો. એટલે આ તે તો મારી આબરૂ ના બે ઇજ્જત કરી. હવે રહેવા દો રેવા દે. એ તો મેં કીધું ઈ કરા હું શું કહું તમે બેહો પેલા. આ માર ભાઈ જે ટ્યુશન જાય છે ને હા. એ સાહેબ હારા છે હા. ટ્યુશન અસલ કરાવે ભણાવશે ને અને થોડું શીખવાડશે તો આ થઈ જાય તૈયાર અસલ. મારા ભાઈ પેલા એવો જ હતો અનાજ એવો જ હતો તો પછી મેં ટ્યુશન બધાયું ને એટલે આમ થઈ ગયો અસલ રણકા જેવો. બધા આવું ટ્યુશન તો ખર્ચવા માથે ન પડે તો હા તો ફોન કરું હું સાહેબ ફોન કરતો સાહેબ ની જગ્યા છે કે નહીં કોઈ એની પાછી. એ તો કરાવશે જગ્યા તો. હલો હા સાહેબ આપણે એક છોકરાને ટ્યુશન બધાવવાનું હતું. હા સાહેબ મારે મિત્ર જ છે એમનો ભાઈ છે એમને થોડો ભણવામાં થોડો વીક છે એને થોડું છે આપણા જોડે વિડીયો બતાવું હતું ટ્યુશન કે સવાર વાત એમ સારું હેડો તો સવારમાં મૂકી દઉં એને. સારું હેડો ફીની ચિંતા ના કરતા ફી તો આવી જાય. સારું હેડો હા કીધું સાહેબ સવાર કે મૂકી દેજો. કાલે વો તૈયાર થઈને રહે વેલો. એમની ફી થોડી ટાઈટ છે પાછી હો. ફી તો છે ને રી હા. એ તો એના કમાઈને ઉતારવા દે ને પછી. હા સાહેબ જીવાય સાહેબ. હા સાહેબ જેવા હશે કોઈ શેગડે વાળા તો નહીં હોય. મને તો બીક આવે પણ હારા નહીં હોય તો મારશે તો. બીક આવે એવા હશે ને તારી જ તારે શું તું સુધરશે ને કે નહીં સુધરે. હા સવારથી તૈયાર થઈ જાતે વહેલો. ભાઈ બોલો. બેસ ભાઈ. હા ભાઈ બોલો શું કહેતા હતા? હવે તારે છે ને હા આજે ટ્યુશન જવાનું છે પેલા સાહેબ પાસે. હું દાવ. કાલ વાત કરી હતી ને અને રિઝલ્ટ છે ને ભાઈ રિઝલ્ટ સરકાર ફેલ થયા હવે એવું ના આવે એટલે કે એવું ના તમને આવે. છે ને પેલા દરિયા માછીમારી કરી મેળવા પડશે. એ જઈને તમારે ખર્ચો ઉતારવો પડશે બહાર જઈને. ના હવે એવું નહીં આવે ભાઈ પાડો કે હું પહેલો નંબર લાવું મારું ટ્યુશન બતાવો તો હેડો. લે હાડો તો
મને 10 રૂપિયા વાપરવાના હોય તો હું દઉં ટ્યુશન પૈસા ને આલ્યું હેડો પછી તો હું દાવું ને કે નહીં દઉં ટ્યુશન. વળગાડો થેલો કે ભેડો તાળું હમ. ને તારા વગી ભણી દેવે હો હા હવે ભૂલ ના આવે તમારે. માર તો સાહેબ હારા હશે ને. એ સાહેબ હારા થઈ ગયો એમ જ વિદ્યાર્થી મિત્રો, હા સાહેબ મારે સવારમાં ફોન આવ્યો હતો આ ખરગાના ભાઈનો. હા તે એક તમારો નવો મિત્ર આવે છે ટ્યુશનમાં, તે તમે હળી મળીને રહેતો એને કતું હેરાન ના કરતા. તને કહો તો બધા પણ એને કહેતો પેલું અમને હેરાન ના કરે. એ તો હેરાન નહીં કરે, એ ગાય દેવો છે, તારા લક્ષણ ગધેડા દેવા છે, એ તું તારા લક્ષણ એને ના આપતો. ના સાહેબ નહીં હાલો, મારા લક્ષણ તો કોઈ લેવા માંગતું નથી. ના તો વળે એને આપી જાય તો ના મારા લક્ષણ ખાલી તમારા છોકરાને જ હાલવાના. તો મસ્તી મસ્તી મત કરે. બધા હવે સરખા બેગ આ ભાવ આવી ગયો. તાળું કોઈ દિવસ આ સાહેબ દીધી તારો હોય આવરા ભાઈ આવરા. આ મારા ભાઈને આજ ભણવા મળ્યો હે હા આ ટ્યુશનમાં કાલે ફોન કરાયો હવે હતો કરાયો તો અરખાદીનો ફોન આવ્યો હતો. એને ચેવો તૈયાર કરો પોપટ દેવો ફોર્મમાંથી હોમ માર્ક લાવે એવો તૈયાર કરી હું એને. હા આવતે ફેરે બોર્ડની પરીક્ષા આવે હા. એટલે આખા રાજ્યમાં ટોપ આવવો જોઈએ ના ટોપ લેવલ ટોપ નંબર લાવશે તમારો ભાઈ, એવો તૈયાર કરો પોપટ દેવો. ફીસ એટલી લેવો એટલી લેજો રી ના મારી ફી તો થોડીક છે, થોડીક કડક તો છે, તમને કાઠી તો પડશે. વધો નહીં આના ફીની ચિંતા નથી બબલ્યો કાકા કોને વભળે છે ભાઈ? કોને હા. ઓછી વભળે ને શું છે? ખોનની વાત હતી. કાળું આ તો સાહેબ કે બાવો હે માર તો નહીં ભણવું. આ હે જો નાહી ગયો ને આ તો તમે કોઈ ચિંતા મત કરો, હું તો મારા વિદ્યાર્થી લેવા મેલો હમણાં લઈને આવશે. તમે તારા ભાઈ ઘરે જતા રહો અને મારે દર મહિને છે ને ફ્રી એના હાથે મોકલી દેવાની. બરાબર તમારા ભાઈની ચિંતા ના કરતા રહો તમે તારા ઘરે હાથવીને. એ બાજુ મારા કોર્ટમાં આવ્યું. અલ્યા બધા એ અરખા પેલો વિદ્યાર્થી આવ્યો તો એ નાહી ગયો અને પકડી જતા હો તો. અમે શું કામ પકડવા સાહેબ? ઘોડા લાકડી કરીને લાવો. ના ના ઘોડા લાકડી કરીને પ્રેમથી લાવો. એ મેલ તો એ મેલ તો આપે એટલે કે પહેલા નંબરમાં આવો. હાથવીને લાવતો એને કોઈ થાય ના. તમારી ઇજ્જત તો કરતો જ નથી. કરતું વિદ્યાર્થી. દોડો. કેટલે જો લે ઉડી ઉડી ગર 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 પાછા હેડી. મારે નથી ભણવું, મારે નથી ભણવું, મારે નથી ભણવું, ના મારે નથી આપવું, ના મારે નથી આપવું. એ પણ સાહેબ બારસી, સાહેબ બારસી, એ સાહેબ બારસી, મારે નથી ભણવું, મારે નથી ભણવું, ઉડી કેમ ગયો મારે નથી ભણવું, મને બીક આવે તમારી, તમારી બીક આવે. ના મને તમારી બીક આવે તો મારો મને, ના મને ના તો મને મારો મને બીક આવે. વિદ્યાર્થી મિત્રો, બોલો સાહેબ. હું તમને આજ છે ને થોડા ગણિત વિશે પ્રશ્ન પૂછશું, તો તમે સાચા સાચા જવાબ આપજો. જેમ કે આ નવો વિદ્યાર્થી આવ્યો છે એનો ટેસ્ટ લેવો છે કે એને કેટલું આવડે છે. રેડી. જો તો ઊભા થો બધા. પેલો તમારો નંબર. આપણો નંબર. હા બધા 12 ને 12 કેટલા થાય? 12 12 24. હા એકદમ સાચો જવાબ. એક હું તને બીજો સવાલ પૂછું. હા. 5 ને 5 કેટલા થાય? પોત ને પોસ. એકડો ને 10 મેળું 10. બરાબર છે. એ કાળું જોયો ને મારા વિદ્યાર્થી કેવા છે? ખરગા બોલો સાહેબ. તો આ કાળું ને 1 થી 5 નો ઘડિયો બોલીને સંભળાવ દે. 1 થી 5 નો ઘડિયો બોલીને સંભળાય તો એને. એટલે પોસ એક બોલો કે કરો સાહેબ? ના ના 5 નો પોચ એક પોચ પોચ 2 10 પોચ 15 પોચ 20 પોચ 25 પોચ 30 પોચ 40 પોચ 50 પોચ 45 પોચ 10 50. કાળા તે જોયો મારો વિદ્યાર્થી કેટલો હોશિયાર છે? હું એને બીજો પ્રશ્ન પૂછું તો સાંભળજે. ખરગા હું તને એક બીજો પ્રશ્ન પૂછું તો હાથીના પગ કેટલા હોય છે? સાહેબ હાથીના પગ 4 હોય અને પાછી એને ભૂંડી હોય છે. લે ખરગા હવે તું બેસી જા. હું કાળાને બીજો પ્રશ્ન પૂછું. કાળું ચલો ઉભો થા, હું તને 2 પ્રશ્ન પૂછું. તને કેટલો આવડે? 2 ને 2 કેટલા થાય કાળું? 4 સાહેબ. બરાબર થોડો થોડો આવડે છે તને તો તું નપાસ કેવી રીતે થયો? એટલે કાળું તમે એક બીજો પ્રશ્ન પૂછું. હા પૂછો સાહેબ. 4 ને 4 કેટલા થાય? સાહેબ 8. બરાબર છે બેસી જા. એટલે બધા હા આ સાહેબ આપણને ભારા ભારા પ્રશ્ન પૂછા અને આ નવો વખતે ભણવા આવ્યો એમ જેમ ફોરા ફોરા પ્રશ્ન પૂછે મને એવું લાગે છે કે સાહેબ ને તો કોઈ ફીની લાલચ લાગે. ગીધો ગરમ જ લાગે ને ફીની લાલ તો જેવું લાગે મને એવું જ લાગે છે. પણ આ ભાઈ તો શું બોલ્યા ખબર છે કે સાહેબ 8. સાહેબે પ્રશ્ન પૂછો કે 4 ને 4 8. તો સાહેબ 8. પણ આમ ઢ હતા ત્યારે તો હું આયા છે અને આપણે થોડે રહી સુધર છે એમ
બગાડવાનું ગેરંટી તો આપણી. ના એ બગાડવા નથી તો એના ભાઈ છે ને એ થોડા હેરતા મારા ભાઈના મિત્ર એ તો ચાલે, આપણે છે ને આગળ તો દાવા જેવાનો થતો જ નથી. માં થોડો બહાર જઈને રમેચી વગી વાળવાનો, આપણે સાહેબ ભણાવે ને એ હશે ને ઉતારવાનું ને એને તો ઊંધું ઊંધું કહેવાનું. એ વિદ્યાર્થીઓ હા સાહેબ શું વાતો કરો એટલે તમે વિદ્યાર્થી મિત્રો? હા સાહેબ આજે આપણે ટાઈમ થઈ ગઈ છે હા એટલે તમે ઘરે તો અને કાલે છે ને ટાઈમસર ઘરે વહેલા આવી જાવ. તમારે થઈ ગઈ સાહેબ તમારે ના તમારે ઘરે જવાની ટાઈમ થઈ ગઈ. કાળુ તું ટાઈમસર આવી જાય નાટક ન કરતો. તને કોઈ બીક આવી? તને કોઈ માર્યો કોઈ? તને તો પોપટ દેવો કરવાનો હતા.